જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અભ્યમ એકેડમીના આ લાઈવ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. થોડા સમય પહેલાં જીપીએસએસબી દ્વારા આગામી સમયમાં લેવાનારી પરીક્ષાઓનું ટાઈમ ટેબલ છે એ મૂકવામાં આવેલું છે. બધી જ પરીક્ષાઓ છે એ સંભવિત આવતા વર્ષ સુધીમાં લેવામાં આવશે તેવી તારીખો આપવામાં આવેલી છે. અને આ ટાઈમ ટેબલ અંતર્ગતની જ એક અગત્યની પરીક્ષા એટલે કે મુખ્ય સેવિકા. ઘણા સમયથી આ વેકન્સીની રાહ જોવામાં આવી રહી હતી અને આવતા વર્ષે એટલે કે 2026ની અંદર આ પરીક્ષા યોજાનારી છે. લગભગ તમારામાંથી ઘણા બધા છે એ આ જે સંભવિત પરીક્ષાઓ છે અને સંભવિત પરીક્ષાઓ માટેની જે વેકેન્સી છે તેની એક યાદી મૂકવામાં આવેલી છે, એ તમે જોયેલી જ હશે. અહીંયા આગળ જે આ છેલ્લી કોલમ છે એ મુખ્ય સેવિકા માટેની છે અને મુખ્ય સેવિકાની સંભવિત 90 જગ્યા માટે આવતા વર્ષે છે એ પરીક્ષા યોજાવાની છે. ફેબ્રુઆરી 2026ની અંદર આ પરીક્ષાની જાહેરાત આવવાની સંભાવના છે અને ફેબ્રુઆરી 2026માં આ જાહેરાત આવ્યા બાદ સપ્ટેમ્બર 2026માં આ મુખ્ય સેવિકાની પરીક્ષા લેવામાં આવશે. અહીં આગળ આપણે જે મળી રહ્યા છે તેનો મુખ્ય હેતુ જે છે એ મુખ્ય સેવિકાના સિલેબસ અંતર્ગત જે પૂછવામાં આવી રહ્યું છે એ સિલેબસ અંતર્ગતનો જે 100 માર્કનો પોર્શન છે, જે 100 માર્કનું પોર્શન એટલે કે જે જગ્યાને લગતો જે સિલેબસ છે તેની ચર્ચા કરવા માટે આપણે મળ્યા છીએ. આની પહેલાંની જે કાંઈ મુખ્ય સેવિકાઓની પરીક્ષા લેવામાં આવી છે તેમાં આ પોર્શન છે એ 75 માર્કનું હતું. નવા સિલેબસ પ્રમાણે છે એ આ પોર્શન છે એ લોકોએ 100 માર્કનું કરી દીધું છે. બીજું જે છે એ તમારું 100 માર્કનું છે એ જીએસવાળું પોર્શન છે, જે સામાન્ય રીતે છે તમે બંધારણ છે, ઇતિહાસ છે, રીઝનિંગ ગણિત છે એ બધું ભણતા હો છો. તકલીફ અહીંયા થતી હોય છે કે આ 100 માર્ક માટેની તૈયારી કઈ રીતે કરવી, અને જો આ તૈયારી વ્યવસ્થિત થઈ શકે તો સામાન્ય રીતે તમે મેરિટમાં ઘણા બધા આગળ રહી શકતા હો છો. તો આના માટે અભ્યમ લાઈવ એપ્લિકેશન પર 100 માર્કના સિલેબસ માટે મુખ્ય સેવિકાની રેકોર્ડેડ બેચ છે એ મૂકવામાં આવેલી છે. આ બેચની તમામ માહિતીઓ આ લેક્ચર અંતર્ગત આપણે જોઈએ. આ બેચમાં શું રહેશે તો મુખ્ય સેવિકા માટેની આ સ્પેશિયલ વિડીયો લેક્ચર બેચ છે. અહીંયા આગળ જે છે એ તમામ લેક્ચર છે એ તમને રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. આ જે બેચ છે તેમાં જે કંઈ લેક્ચર બનાવવામાં આવેલા છે એ લેક્ચર મુખ્ય સેવિકા અથવા તો સીડીપીઓ દ્વારા છે એ માર્ગદર્શિત રહેશે. એટલે કે જે લોકો અત્યારે હાલમાં જોબમાં છે તેમના માર્ગદર્શન હેઠળ અથવા તો જે કાંઈ સરકારના ગવર્મેન્ટના જીઆર બહાર પાડવામાં આવેલા છે, જે ઓફિશિયલ ડેટા છે તેની અંતર્ગત છે એ આ લેક્ચર છે એ બનાવવામાં આવેલા છે. દરેક લેક્ચર છે તેના બાદ છે એ એમસીક્યુ અને પીવાયક્યુ છે તેનું સોલ્યુશન કરવામાં આવશે. એટલે કે તે લેક્ચર છે તેમાંથી કેટલા પ્રશ્નો બની શકે એવા છે અથવા તો ભૂતકાળમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે તેની માહિતી આપણે જોઈશું. ટોટલ તમે ગણશો તો લગભગ 500થી વધારે જે એમસીક્યુ છે તેનું સોલ્યુશન છે એ આ બેચની અંતર્ગત છે એ તમને કરાવવામાં આવશે, જે પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ હશે. અહીંયા આગળ આ બેચ છે એ કઈ રીતે ડિઝાઇન કરેલી છે તો દર શનિવારે તમને 2 લેક્ચર છે તે એપ્લિકેશનના માધ્યમથી મળવાપાત્ર રહેશે. એટલે કે આજે જો શનિવાર છે તો ત્યારે 2 લેક્ચર મૂકેલા છે, તો નવા 2 લેક્ચર છે એ આવતા શનિવાર સુધીમાં આવી જશે. આખી બેચ છે એ સંભવિત આગળના 4 થી 5 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે. દર શનિવારે છે એ 2 લેક્ચર આપણે અપલોડ કરીશું. એ પ્રમાણે આગળના 5 મહિનામાં વધારે લેક્ચર અપલોડ થતા હશે તો વધારે પણ કરી દેશું, પણ 2 લેક્ચર મિનિમમ અપલોડ કરવાની આપણે પૂરેપૂરો છે એ પ્રયત્ન કરીશું. તો આગલા 5 મહિનામાં એટલે કે જ્યાં સુધીમાં આ પરીક્ષાની તારીખ આવશે, આ પરીક્ષા છે તેની ભરતી માટેની જાહેરાત આવશે, ત્યાં સુધીમાં તમારો આ 100 માર્કનો સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ ગયેલો હશે. હજી તો સમય છે આપણી પાસે, એટલે આ પ્રમાણે તમે આરામથી તૈયારી કરી શકો. ચાલો અહીંયાથી આગળ લેક્ચરની પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરી શકશો. આ જ પીડીએફ છે એ તમે શેર પણ કરી શકશો. શેર કરવાની આમ તો તમારે જરૂરિયાત હોતી નથી, પણ છતાંય તે તમારે કદાચ આ પીડીએફ છે એ કંઈ શેર કરવાની થતી હશે તો એ તમે શેર પણ કરી શકશો. સમયગાળો જે છે એ આ બેચનો જે રહેશે એ 1 વર્ષ માટેનો રહેશે અને કિંમત જે છે એ 1999 રૂપિયાની રહેશે. કોઈ પણ લેક્ચર હશે એ તમે 1થી વધારે વખત તેમાં જોઈ શકશો. ધારો કે કોઈ એક લેક્ચર છે તે તમે આજે જોયું છે, 15 દિવસ પછી તમારે રિવિઝન કરવું છે તો તમે ફરી વખત પણ એ લેક્ચર છે એ જોઈ શકશો. અહીં આગળ જે વેલિડિટી આપવામાં આવી છે એ 1 વર્ષની છે, જેથી કરીને તમે આજે બેચ પરચેસ કરી હશે તો સપ્ટેમ્બર 2026 કે જ્યારે મુખ્ય સેવિકાની સંભવિત તારીખ છે, મુખ્ય સેવિકાની પરીક્ષા લેવાની સંભવિત તારીખ છે, ત્યાં સુધી તમારી પાસે એ બેચ એક્ટિવ હશે. તમારી એપ્લિકેશનમાં એ બેચ છે એ ત્યાં આગળ એક્ટિવ જ હશે. તમારે ફરી વખત છે એ બેચ પરચેસ કરવાની જરૂરિયાત ઊભી થશે નહીં. તો આ તમારો તમામ જે 100 માર્કનો સિલેબસ છે એ આની અંતર્ગત છે એ કવર કરવામાં આવશે. અહીંયા આગળ છે એ તમે કદાચ આ મુખ્ય સેવિકાની જ્યારે તમે તૈયારી કરતા હો તો આમાં શું આવતું હોય છે
તો એક તો તમારે ડિપાર્ટમેન્ટ વિશે તમારી પાસે તમામ માહિતીઓ છે એ હોવી જોઈએ. સામાન્ય રીતે છે એ એના જે કાર્યકરો છે આખા ડિપાર્ટમેન્ટના એની માહિતી હોવી જોઈએ. આને સામાન્ય રીતે આપણે હાયરકી તરીકે ઓળખતા હોઈએ છીએ. નીચે જે તેડાગરબેન હોય તેડાગરબેનની ઉપર છે એ આંગણવાડી કાર્યકર છે, એની ઉપર છે મુખ્ય સેવિકા છે, એની ઉપર છે CDPO, એની ઉપર છે પ્રોગ્રામ ઓફિસર છે. તો એ બધા જ વ્યક્તિઓ છે એમની કામગીરી શું છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. વિવિધ પ્રકારની યોજનાઓ આવતી હોય એ ખ્યાલમાં હોવી જોઈએ. હેલ્થને લગતી હોય અથવા તો તમારું જે આંગણવાડીને લગતી જે કાંઈ યોજનાઓ બનાવવામાં આવતી હોય તેની યોજનાઓ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. રસીકરણ હશે તો એની વિશે તમારે પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. જીવ વિજ્ઞાન છે તો એની વિશે છે એ તમને પૂરેપૂરો છે એ ખ્યાલ હોવો જોઈએ. માતા અને બાળક વિશે છે એ પૂરેપૂરી માહિતી છે એ રહેવી જોઈએ. તો આ જે છે એ ખાલી એક હાઇલાઇટ માટેના પોઈન્ટ છે કે આ પ્રકારનો છે એ તમારો સિલેબસ રહેશે આ બેચ અંતર્ગતનો. કોઈ વસ્તુ છે એ બાકી રાખવામાં નહીં આવે. આ ઉપરાંત રોગો છે, સામાન્ય જે રોગો હશે એની માહિતી લેવાની થશે તો એ માહિતી લઈ શકશું. પોષક ઘટકો છે તેની માહિતી આપણે લેશું. આ જીવ વિજ્ઞાનની અંતર્ગત આવી જાય છે, પણ પોષક ઘટકો છે એ અગત્યનો ટોપિક છે અહીં આગળ કે જ્યાંથી 3 થી 5 માર્કના પ્રશ્નો અહીંયાથી પૂછવામાં આવતા હોય છે. તો તેનો પણ આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીશું. આ બધી જ માહિતીઓ છે જે 100 માર્કના સિલેબસ અંતર્ગત રહેતી હોય છે. અહીંયા આગળ છે એ તમારું જે સિલેબસ આપવામાં આવ્યો છે ત્યાં ડિટેલ સિલેબસ નથી. ત્યાં આગળ ખાલી એવું લખેલું છે કે જગ્યાને લગતું 100 માર્કનું. પણ જે જૂના પ્રશ્નપત્રો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી જતો હોય છે કે આ બધી વસ્તુઓ છે એ આ પ્રકારનો આપણે સિલેબસ ડિઝાઇન કરીએ તો ત્યાંથી પૂછી શકાય છે. બીજું અહીંયા આગળ છે એ આપણે બેચ પૂરી થતી હશે ત્યારે જૂના પ્રશ્નપત્ર હશે તેનું સોલ્યુશન રાખીશું જેથી કરીને એ પણ સાથે સાથે સોલ્વ થઈ જાય. ઓલરેડી છે જ તે કે જ્યારે લેક્ચર પૂરો થાય ત્યારે જે 10 થી 15 MCQ અથવા તો જે જૂના PYQ છે એ બધી વસ્તુ તો અહીંયા આગળ આવશે જ તે. પણ છતાંય તે એક આખા જે જૂના પ્રશ્નપત્રો હશે જે આપણી પાસે અવેલેબલ થશે તેનું સોલ્યુશન પણ આપણે સાથે સાથે રાખીશું. હવે જો અહીંયા આગળ છે એક ડેમો માટે છે એક કોપી મૂકેલી છે કે લેક્ચર છે એ આપણે કઈ રીતે ડિઝાઇન કરેલા છે. તો ICDSના હેતુઓ, કાર્યક્ષેત્ર અને સેવાઓ આવો એક ટોપિક છે. તો આ પ્રમાણે છે આપણા લેક્ચરની શરૂઆત થશે. બધી જ ડિટેલ માહિતીઓ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવશે. તેની ડિટેલ માહિતી છે આ PDF સ્વરૂપે છે એ તમને મળશે. બીજું કે અહીંયા આગળ તમને જે લેક્ચરની વાત કરી રહ્યો છું તેમાંથી જે 2 ડેમો લેક્ચર છે એ એપ્લિકેશનના માધ્યમથી છે એ તમને આપવામાં આવેલા છે. એટલે કે તમે જો અભિયમ લાઈવ એપ્લિકેશન પર બેચ પરચેસ કરવા માટે જઈ રહ્યા છો અને તમને કદાચ એવી શંકા હોય કે કેવું ભણાવવામાં આવ્યું છે તો એ જોવા માટે છે 2 ડેમો લેક્ચર છે એ ત્યાં એપ્લિકેશનના માધ્યમથી ફ્રીમાં મૂકવામાં આવેલા છે. કોઈ ખોટા રાડું દેકારા નહીં હોય, કોઈ ખોટી બ્રાન્ડ બનાવવાની વાત નહીં હોય. શાંતિથી ભણાવવામાં આવશે, તમારે શાંતિથી ભણવાનું છે. પણ અહીંયા ભણ્યા પછી તમને બધું આવડવું જોઈએ અને એ આવડશે એટલી ગેરંટી રાખીએ છીએ. ઓકે, બીજું છે એ ખોટા રાડું દેકારા કરીને કોઈ વસ્તુ છે ભણાવવાનો મતલબ રહેતો નથી. આપણે કોઈ બ્રાન્ડ નથી બનાવવાની. તમે એક મુખ્ય સેવિકાની પરીક્ષા પાસ કરી જાઓ એટલું ઘણું છે. એક સેલેરી આવતો થઈ જાય એટલું ઘણું છે. તો એપ્લિકેશનના માધ્યમથી છે તમે 2 ડેમો લેક્ચર પણ જોઈ શકો છો. તો આ પ્રકારે છે આપણું લેક્ચરનું ડિઝાઇન હશે. ધારો કે છે તમે અત્યારે તૈયારી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હો, શરૂઆતમાં કદાચ તમને ન ખબર હોય કે ICDSની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, એ કયો દિવસ હતો, એ કયું વર્ષ હતું, તો તમે 1 કે 2 લેક્ચર પ્રાઇમરી જોશો તો એ બધી વસ્તુઓ છે એ તમને ખ્યાલ આવી જશે જે આ લેક્ચર અંતર્ગત છે એ સમજાવવામાં આવેલું છે. અહીંયાથી આગળ છે આ મેં તમને કહ્યું જે એની સ્થાપનાને એ છે ક્યારે કરવામાં આવ્યું છે તો ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીનો જે જન્મદિવસ છે 2 ઓક્ટોબર ત્યારે છે એ ICDSની છે એ સ્થાપના કરવામાં આવેલી છે. એ દિવસે ટૂંકમાં એમના એ વર્ષે તેવું નથી પણ આ સ્થાપના છે એ 1975માં છે. ICDSનું ફૂલ ફોર્મ શું છે તો એ પૂછી શકાતું હોય છે. આખો ડિપાર્ટમેન્ટ છે એ કઈ રીતે બનેલો છે એ અહીંયા આગળ આપણે માહિતી આપેલી છે. આ મેં તમને કહ્યું એમ કે જે હાયરકી છે ત્યાંથી શરૂઆત ખરેખર કરવી જોઈએ કે ડિપાર્ટમેન્ટમાં છે એ કયા લોકો કામ કરી રહ્યા છે અને તેમની કામગીરી કઈ આવશે તો એ માહિતીઓ આ લેક્ચર અંતર્ગત છે. શરૂઆતમાં છે એ વિભાગના મંત્રી છે, પછી કમિશનર, પછી નિયામક છે, પછી RDD છે, પછી PO છે, પછી CDPO આવશે, તેમની નીચે મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને છેલ્લે તેડાગર બહેન છે એ આવશે. ICDSના લાભાર્થીઓ કોણ હોય છે એની માહિતીઓ છે. તો આ રીતે 6 અલગ અલગ લાભાર્થીઓ છે, તેને શું લાભ આપવામાં આવતો હોય છે એની માહિતીઓ આવશે તેની અંતર્ગત. બીજું છે એની સેવાઓ કેટલી છે અને હેતુઓ કેટલા છે એ બધી જ વસ્તુઓ છે અહીંયા આગળ ડિટેલમાં છે આ લેક્ચર અંતર્ગત છે ચર્ચા કરેલી છે. લેક્ચર તમારે જોવું હશે તો તમારે એપ્લિકેશન છે અભિયમ લાઈવ એપ્લિકેશન તે ડાઉનલોડ કરવાની. મુખ્ય સેવિકાની બેચ છે એ ત્યાં આગળ છે એ મૂકવામાં આવેલી છે અને તેમાં પ્રથમ 2 લેક્ચર છે એ ડેમો લેક્ચર તરીકે છે એ રાખેલા છે. હવે જુઓ, જ્યારે લેક્ચર પૂરું થઈ જશે ત્યારે
આ લેક્ચરમાંથી કયા પ્રકારના પ્રશ્નો છે એ પૂછવામાં આવશે, આ લેક્ચરમાંથી કયા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે તેની આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા કરીશું. ચર્ચા મીન્સ કે અહીંયાથી પછી હવે સોલ્વ જ કરવાનું છે. આખું લેક્ચર આપણે જે ભણ્યા છીએ એમાંથી ખરેખર આપણને આવડે છે કે નથી આવડતું તે તમામ પ્રશ્નો છે અહીંયા આગળ આવી જશે. હવે એક લેક્ચરના અંતે ઓછામાં ઓછા 10 થી 15 ક્વેશ્ચન છે એ મૂકવામાં આવેલા છે. તમે આખું લેક્ચર ભરો, એક ક્વેશ્ચન સાંભળો, ઓપ્શન જોઈને તમે જવાબ વિચારો અને પછી જવાબ તમે જોઈ લો. હવે ઓછામાં ઓછા 30 થી 35 અથવા તો 40 થી 45 લેક્ચર બને અને દરેક લેક્ચરની પછી જો આવી રીતે 10 થી 15 ક્વેશ્ચન આવતા હોય તો તમારી આગળ એક સ્ટાન્ડર્ડ 500 જેટલા ક્વેશ્ચન છે તેની ક્વેશ્ચન બેંક બની જશે. ઓકે, એટલે તમારે ઘણા બધા ક્વેશ્ચન છે તૈયાર થઈ જશે અને આ સારું પડશે કે ખરેખર લેક્ચર આપણે જે એટેન્ડ કર્યો છે એમાંથી તમને ખબર પડી છે કે નથી ખબર પડી એ ખ્યાલ આવી જશે. ધારો કે અહીંયા પ્રશ્ન મૂક્યો છે, ICDSની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? એ છે 1 જાન્યુઆરી 1975, બી છે 2 ઓક્ટોબર 1975, સી છે 2 ઓક્ટોબર 1990 અને ડી છે 15 ઓગસ્ટ 1975. આખો ખ્યાલ હોવો જોઈએ તમને. આપણે ભણાવ્યું છે પૂરેપૂરું તે બેચની અંદર. તો 2 ઓક્ટોબર છે ગાંધી જયંતિ છે અને લાલ બહાદુર શાસ્ત્રી છે એમનો જન્મદિવસ છે. ત્યારે આ બે આવડિયા જે ICDS છે એ ડિપાર્ટમેન્ટની છે શરૂઆત કરવામાં આવેલી છે. જો એ જ પ્રકારે છે અહીંયા આગળ ICDSનું પૂરું નામ શું છે એ જણાવો. આગળ જે છે એ છે ICDS ડિપાર્ટમેન્ટ અંતર્ગત કુલ કેટલી સેવાઓ આવે છે? તો અહીંયા આગળ જો સેવાઓ પૂછવામાં આવી હોય તો ખરેખર એ 6 આવે. ICDS છે એના હેતુ પૂછવામાં આવ્યા હોય તો એ 5 આવે. તો આ તમને કદાચ શરૂઆતમાં ન ખબર હોય પણ તમે લેક્ચર એટેન્ડ કરી દેશો પછી તમને આ વસ્તુનો ખ્યાલ આવી જશે. આનીથી આગળ છે ICDS ડિપાર્ટમેન્ટની કુલ કેટલા હેતુઓ છે? ઓલરેડી આ ક્વેશ્ચન આપણે ચર્ચા કરી જ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના કુલ કેટલા હેતુઓ છે? અહીંયાથી આગળ જો એ બે વસ્તુ અલગ છે. અહીંયા આગળ હવે મહિલા અને બાળ વિકાસ વિભાગ આવી ગયો. પહેલાં જે હતું એ ICDS હતું. તો એ જે છે એ બધું લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી છે. નીચેનામાંથી કોનો સમાવેશ ICDSની સેવાઓમાં થાય છે? તો એ અહીંયા આગળ ક્વેશ્ચન મૂકેલો છે. ક્વેશ્ચનના જવાબ કઈ રીતે લખ્યા એ લખવા એ પણ છે ત્યાં આગળ સમજાવવામાં આવ્યું છે. લાલ બહાદુર શાસ્ત્રીની જન્મતિથિ જણાવો. આ જૂના પ્રશ્નપત્રમાંથી લેવામાં આવેલો પ્રશ્ન છે. સામાન્ય રીતે છે એ 2 ઓક્ટોબર છે એ ગાંધીજીની જન્મતિથિ છે એ બધાને ખ્યાલ હોય છે. તો 2 ઓક્ટોબર છે એ સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રી છે એમની પણ જન્મ જયંતિ છે. તો આ પ્રકારે આપણે ક્વેશ્ચન બનાવેલા છે. ચાલો, તો આ પ્રકારે છે એ તમારી ICDSની સંપૂર્ણ બેચ રહેશે. આશા રાખીએ કે એટલીસ્ટ તમે ડેમો લેક્ચર જોવાની તસદી રાખશો અને જો તમારે પરીક્ષા પહેલાં જ બધી જ તૈયારીઓ કરવી હશે, પૂર્વ તૈયારીઓ કરવી હશે, શાંતિથી તૈયારી કરવી હશે તો તમે આ બેચ પણ પરચેસ કરશો જ. ઓનલાઈન જે કાંઈ લેક્ચર હોય છે, રેકોર્ડેડ લેક્ચર હોય છે, તેમાં ક્વેરી હોય તો તમે એકેડમીના નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને જે કાંઈ ક્વેરી હશે અહીંયા આગળ જે તે સમયે ફેકલ્ટી હાજર હશે ત્યારે સોલ્વ પણ કરાવી દેવામાં આવશે. ટેકનિકલ સબ્જેક્ટ નથી, સામાન્ય રીતે એ બધું તમને એક વખત સમજાવી દઈએ તો આરામથી સમજી શકાય એવું હોય છે, એટલે બીજા કોઈ પ્રશ્નો લગભગ નહીં આવે. ઓકે, તો ઝડપથી મળીશું. જય ભારત, જય હિન્દ.